શ્વાસમાં પ્રાણ તત્વ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ. હા, પણ ઓક્સિજન બાટલામાં ભરાય છે, પ્રાણ તત્વ બાટલામાં નથી ભરાતું. આપણા શરીરની નસોમાં લોહી વહે છે, પણ નાડીઓમાં પ્રાણ વહે છે. પ્રાણનું એટલું બધું મહત્ત્વ છે કે જે વ્યક્તિ ઊંડા શ્વાસ લે છે એનું રિસર્ચ કહે છે કે 37% સ્ટ્રેસમાં જવાનું પ્રમાણ ઘટે છે. અને આપણા શરીરમાં જે બધા ખુશીના હોર્મોન છે, સેરેટોનિન, એડ્રિનલ, આ બધાનો પ્રવાહ ખૂબ વહે છે. આપણે શરીરનો ઉપરનો ભાગ એટલે કે આપણી સિમ્પથેમેટિક સિસ્ટમ અસર કરે છે અને લોઅર પાર્ટના પેરાસિમ્પથેમેટિક અસર કરે છે. જેના ઊંડા શ્વાસ છે તેની સિમ્પથેમેટિક અસર જે ઉપરના ભાગને અસર કરે છે, જેની જોડે આપણી નર્વસ સિસ્ટમ જોડાયેલી છે, એને ખૂબ ખૂબ ફાયદો મળે છે. આપણા શરીર પર 7 ચક્ર આવેલા છે. સહસ્ત્રાર ચક્ર, જેની જોડે પિનિયલ ગ્રંથિ જોડાયેલી છે. આજ્ઞા ચક્ર, જેની જોડે પિટ્યુટરી ગ્લેન્ડ જોડાયેલી છે. વિશુદ્ધિ ચક્ર, જેની જોડે થાઇરોઇડ ગ્લેન્ડ જોડાયેલી છે. અનાહત ચક્ર, જેની જોડે થાઇમસ ગ્લેન્ડ જોડાયેલી છે. મણિપુર ચક્ર, જેની જોડે એડ્રિનલ ગ્લેન્ડ્સ જોડાયેલી છે. સ્વાદિષ્ટાન ચક્ર, જેની જોડે રિપ્રોડક્ટિવ સિસ્ટમ ગ્લેન્ડ્સ જોડાયેલી છે. અને મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર, જેની જોડે એક્સલેટરી ગ્લેન્ડ્સ જોડાયેલી છે. હવે જ્યારે લાંબા શ્વાસ લેવાથી આટલા ફાયદા થાય છે, તો આપણે લાંબા શ્વાસના અભ્યાસ માટે શું કરીશું? તો આપણે જુદી જુદી જગ્યાએ એન્કર લગાવી દઈએ. લાઈક મેં મિરર પર લગાવી દીધું, મારા કપબોર્ડ પર લગાવી દીધું, ફ્રીજ પર લગાવી દીધું, રસોડામાં ડાઇનિંગ ટેબલ પર લગાવી દીધું, મેં ટીવી પાસે ક્યાંક લગાવી દીધું, મેં ગાડી ડ્રાઈવ કરું છું ત્યાં લગાવી દીધું, હું જોબ કરું છું તો મેં ઓફિસના ડેસ્કટોપ પર લગાવી દીધું. અને એ એન્કર જોઈને મને લાંબા શ્વાસ લેવાના છે યાદ અપાવશે. અને ધીરે ધીરે એ બધી જગ્યાએ જ્યાં આપણે દિવસમાં રહીએ છીએ એ એન્કરને જોઈને લાંબા શ્વાસ લેવાની ટેવ પડશે. અને લાંબા શ્વાસ લેવાથી આપણા શરીરની જે 10 મેઇન સિસ્ટમ છે એ સિવાયના બધા ચક્રો છે, જેટલું પણ શરીરનું કાર્યરચના છે એક્સલન્ટ ચાલશે. તો આપણે આ વાત આપણે અનુસરીએ, આપણા ઘરના બધા ફેમિલી મેમ્બર્સને અનુસરી આવીએ અને ફેમિલીને ફ્રેન્ડ્સ વચ્ચે આ વાત શેર કરીએ. લાંબા શ્વાસ લઈએ, મસ્ત રહીએ, સ્વસ્થ રહીએ.